મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને આપવામાં આવેલી તુવેરની દાળમાં નકરો પાવડર સામેલ છે, જે અહીંયા આપ જોઈ શકો છો, જેની અંદર પુષ્કળ પ્રમાણમાં જીવાત છે. આવું બાળકોને ખવડાવી તેમના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહેલ છે. આ દુકાન ગોજારિયા ગામની દુકાન છે, સસ્તા અનાજની દુકાન છે. આ ઉપરાંત એક કોથળાની અંદર પણ હાથ નાખતા આપ જોઈ શકો છો કે અંદર કેટલો પાવડર છે. મહેસાણાના ગોજારિયાની સસ્તા અનાજની દુકાનમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં જે તુવેરની દાળ હોય છે તેમાં પાવડર જોવા મળે તો ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં ગોજારિયાની એ સસ્તા અનાજની દુકાને પહોંચી છે કે રિયાલિટી ચેક કરવા પહોંચ્યું છે કે હાલમાં આ જે તુવેર દાળ આપવામાં આવી છે તેની પરિસ્થિતિ શું છે. તમે જોઈ શકો છો અહીંયા જે તુવેર દાળના જે કટ્ટા હોય છે તે પડ્યા છે. હું કેમેરામેનને બતાવવાની કોશિશ કરી કે આ તુવેર દાળ બતાવવામાં આવે. તમે જોઈ શકો છો આ તુવેર દાળ એકલો પાવડર જોવા મળી રહ્યો છે. તો તુવેર દાળમાં ક્યાંક ને ક્યાંક જીવડા પડ્યા હોય તેવું પણ જે સ્થાનિક લોકો હોય છે તે કહી રહ્યા છે. એટલે કહી શકાય છે કે હાલમાં જે તુવેર દાળ આપવામાં આવી છે તેની પરિસ્થિતિ ખૂબ જ દયનીય કહી શકાય છે. અહીંયા તમે જોઈ શકો છો બીજું પણ કટ્ટું પડ્યું છે, જેમાં તમે બિલકુલ દેખાઈ આવે છે કે આ તુવેર દાળમાં પાવડર જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ જે મધ્યાહન ભોજનમાં જે તુવેર દાળ આપવામાં આવી છે તે પણ તમે જોઈ શકો છો. અહીંયા લખેલું છે ગુજરાત સરકાર PM પોષણ યોજના. આ તુવેરની દાળની જે પરિસ્થિતિ છે તે પણ ખૂબ જ ખરાબ હોય તેવું સ્થાનિકો કહી રહ્યા છે. તમે પેકેટમાં પણ જોઈ શકો છો કે પાવડર અંદર જોવા મળી રહ્યો છે. એટલે હાલમાં ચોક્કસથી અહીંયાથી જે અનાજ લેનાર લોકો સહિત જે મધ્યાહન ભોજનમાં જે અનાજ આપવામાં આવે છે તેના સામે અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે આ જે વિડીયો બનાવનાર છે તેમના સાથે વાતચીત કરીશું. કાકા, આ વિડીયો બનાવ્યો છે, કેમ બનાવવો પડ્યો, શું પરિસ્થિતિ છે? અહીંયાથી હું નીકળતો હતો ત્યારે એક ટોળું અહીં ઊભો રહેલું હતું, દુકાનદાર જોડે ઘર્ષણ ચાલતું હતું. એટલે હું ઊભો રહ્યો, મેં કીધું શું છે ભાઈ? એટલે કે આ દાળની અંદર પાવડર છે. એટલે મેં રિયલી હાથ નાખીને અંદર જોયું તો પાવડરના ધનેરા જ હતા. અનાજ દર વખતે આવું આપવામાં આવે છે કે આ વખતે જ આપવામાં આવી છે? હવે દર વખતે અમુક મહિનામાં વ્યવસ્થિત આવે ને અમુક મહિનામાં ખરાબ આવે છે. 12 મહિનામાં તો 10 વખત તો ખરું જ. 10 વખત ખરું છે. હા, આપણે બીજા પણ સ્થાનિક છે તેના સાથે વાતચીત કરીશું. કાકા, આ વખતે શું શું આપવામાં આવ્યું છે અને કેવું ખરાબ વસ્તુ છે? મધ્યાહન ભોજન માટે આ પેકેટ આપવામાં આવ્યા છે. એ ખરાબમાં ખરાબ વસ્તુ છે. અંદર ધનેરા છે, પાવડર છે, અને આવું નાના બાળકોને આવું ખવડાવે તો આરોગ્ય માટે બહુ નુકસાનકારક છે. એ અમારે કહેવું છે. દાળ છેલ્લા 3-4 મહિને આ વખતે આવી, એટલે દાળ શરૂઆતમાં અમને થોડી ધ્યાને દોરાઈ હતી કે ભાઈ દાળ ખરાબ છે, બરાબર. એટલે અમે ત્યાં અમારે હોમ ડિલિવરીથી માલ આવે અહીંયા. ત્યાં ડિલિવરી ચલણ બનીને અમારે એટલે અહીંયાથી હોમ ડિલિવરી લેવાની આવે. માલ અમારે ધ્યાને આવે એટલે અમે ત્યાં ધ્યાન દોરી કે ભાઈ માલ થોડો ખરાબ છે. આ દુકાન ગોજારિયા ગામની દુકાન છે, સસ્તા અનાજની દુકાન છે. આ ઉપરાંત એક કોથળાની અંદર પણ હાથ નાખતા આપ જોઈ શકો છો કે અંદર કેટલો પાવડર છે.